રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ વીજળીની માંગને લઈ અને મુખ્યમંત્રીને પત્ર લખ્યું। કપાસ, મગફળી, સોયાબીન, એરંડા જેવા પાકોને પિયત માટે વીજળીની ખાસ જરૂર હોય છે, ત્યારે વીજળીની જરૂર હોવાની માંગ કરતું પત્ર લખ્યું છે। ચોમાસુ પાકને પિયત માટે આપવામાં આવતી વીજળીમાં કાપ વગર વીજળી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના 10 થી 12 તાલુકાઓમાં માત્ર 10 કલાક વીજળી ઉપલબ્ધ કરાવી અને ખેડૂતોની મશ્કરી કરાઈ રહી હોવાનો દાવો વ્યક્ત કરવામાં આવ્યો છે। ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આજે મેં ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને પત્ર લખી ખેડૂતોને 8 કલાક રેગ્યુલર વીજળી આપી અને તાત્કાલિક ધોરણે આખાએ સૌરાષ્ટ્રની અંદર 10 કલાક વીજળી સમાનતાના ધોરણે આપવામાં આવે એવી રજૂઆત કરી છે। ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના ફક્ત 10 તાલુકાઓને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે, ત્યારે બાકીના વિસ્તારોના ધારાસભ્ય, સંસદ સભ્ય એના વિસ્તારોના ખેડૂતોના પ્રશ્ને સરકારને રજૂઆત શા માટે નથી કરતા? આ એક મોટામાં મોટો